બોપલ ગુમાનો બ્રિજ લોકો માટે મુસીબત બન્યો છે। પહેલા બ્રિજ પૂર્ણ થાય ત્યારે આગળ દિવાલ હતી, હવે દિવાલની બાજુમાં કાચા રસ્તાથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી લોકાર્પણ વગર જ ચાલુ કરી દેવાયો છે। સ્થાનિકો જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે। 2024માં તૈયાર થયેલા બ્રિજનું આયોજનમાં ભૂલના કારણે ઉદ્ઘાટન નથી થયું, તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જીવના જોખમે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકો જીવના જોખમે આવા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। અમદાવાદના બોપલ ગુમાનો બ્રિજ લોકો માટે મુસીબત સાબિત થઈ રહ્યો છે। રોજ આવવા જવાનું બહુ ટ્રાફિક થાય છે ને રેલવે બ્રિજ બંધ રહે છે। રોજ ફરીને જવું પડે છે, અહીંથી આ નીચે થઈને એમ ઘરે જવું પડે છે। આ બ્રિજ કેવી હાલત છે આગળ? બ્રિજ તો બધું કમ્પ્લીટ બનેલું છે, પણ આગળ કે રસ્તો ખોલ્યો છે હજી। આ પુલ માટે જવા માટે વરાંકમાં બહુ તકલીફ પડે। આગળ રસ્તા પણ ખરાબ છે, ખાડા છે, સાધન એકાબીજા અટકી પડે એવું છે, એક્સિડન્ટ થાય એવું છે। એટલે આગળ રસ્તો કંઈ છે નહીં, તો અમે હાલવાનું ક્યાંથી? તો આ તકલીફ તમારે મહેરબાની કરીને માફ કરવી જરૂરી છે। તંત્રના અણધડ આયોજનનો સૌથી મોટો નમૂનો હોય તો તે મેગા સિટી સ્માર્ટ સિટી અમદાવાદમાં બોપલ ગુમા રોડથી શિલત તરફ જવાના માર્ગે રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલો ફ્લાયઓવર છે। આપ જોઈ શકો છો હાલમાં આ ફ્લાયઓવર તો બનીને રેડી છે, પરંતુ ફ્લાયઓવર કે જે શિલજ તરફ જેનો ભાગ પૂર્ણ થાય છે ત્યાં આગળ કોઈ રસ્તો જ નથી, અને છેલ્લા કેટલાય સમયથી આ વિવાદનું કારણ બન્યું છે। આપ જોઈ શકો છો હાલમાં તો આ સામેની તરફ મોટી દિવાલ અને જે ઝાડી ઝાખરા જોવાઈ રહ્યા છે તે ખાનગી મિલકત છે, પરંતુ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડાના અધિકારીઓએ વર્ષ 2017માં જ્યારે આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, વર્ષ 2019માં તે બનવાનો શરૂ થયો અને 2024માં તે બનીને તૈયાર પણ થઈ ગયો, પરંતુ 80 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ આ દિન સુધી સંપૂર્ણ ઉપયોગમાં નથી આવી રહ્યો, એટલા માટે કે બ્રિજના શિલત તરફના છેડે ખાનગી મિલકતો આવેલી છે, જેનો યોગ્ય સર્વે કર્યા વગર તે કે જે એગ્રીકલ્ચરલ ઝોનમાં આવે છે તેના કારણે તેનો અમલ જ નહોતો થઈ શક્યો। હવે અનેક વર્ષોના વિવાદ બાદ આખરે રાજ્ય સરકારે આ ઝોન ફેરફાર કર્યો છે અને એગ્રીકલ્ચરના બદલે રેસિડેન્ટ ઝોન જાહેર કરતા જે ખાનગી મિલકતો છે તેનું સરકાર જે જમીન સંપાદન કરશે। લગભગ આ પ્રક્રિયા પૂર્ણ થવામાં અને બ્રિજનો આગળનો છેડો ખુલવામાં લગભગ 1 વર્ષનો સમય વધુ લાગી શકે છે, પરંતુ હાલ તો એટલું કહી શકાય કે મોડે આ સમસ્યાનો અંત આવશે। પરંતુ જ્યારે આટલા મોટા ઉચ્ચ અધિકારીઓ આ બ્રિજનો સર્વે કરતા હોય, તેની ડિઝાઇન બનાવતા હોય, ત્યારે આગળ જવાનો રસ્તો છે કે કેમ તેની તપાસ, તેની ચિંતા કેમ નહોતી કરી, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલાજી, મીડિયા, અમદાવાદ।